હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સોનુસ કિચન. આજે આપણે તવા બ્રેડ પીઝા બનાવીશું. તવા બ્રેડ પીઝા બનાવવા માટે ફક્ત 30 જ મિનિટનો સમય લાગે છે ને ખાવામાં ખૂબ જ ડિલિશિયસ છે. પીઝા બનાવવા માટે મેં આ રીતે પહેલેથી જ શાકભાજીની તૈયારી કરી લીધી છે. બધા જ શાકભાજી મેં એકદમ ઝીણા સમારીને તૈયાર કરી દીધા છે. અમેરિકન મકાઈને બાફી લીધી છે અને ટમેટાને ઝીણા સમારી તેમાં રહેલ પાણીનો ભાગ મેં દૂર કરી દીધો છે. શાકભાજી એકદમ ઝીણા સમારીને તૈયાર કરી દીધા છે. બ્રેડ પીઝા બનાવવા માટેનો મસાલો જોઈ લઈએ. એક બાઉલમાં બાફેલા બટેકા, ઝીણી સમારેલી કાકડી, ઝીણી સમારેલી ડુંગળી, બાફેલી મકાઈના દાણા, ઝીણા સમારેલા ટામેટાં, કેપ્સિકમ, ગાજર, અડધી ચમચી મીઠું, અડધી ચમચી લાલ મરચું પાવડર, શેકેલું જીરું પાવડર, ચપટી ચાટ મસાલો નાખી બધું બરાબર મિક્સ કરી દઈશું. હવે બ્રેડની સ્લાઇસ પર ટોમેટો કેચઅપ બરાબર સ્પ્રેડ કરી દઈશું. બધી બ્રેડ પર ટોમેટો કેચઅપ બરાબર સ્પ્રેડ કરી દઈશું. તૈયાર કરેલો મસાલો સ્પ્રેડ કરી દઈશું. ગરમ કરવા મૂકેલી તવી પર ઘી મૂકીને તૈયાર કરેલી બ્રેડ મૂકી દઈશું. થોડું ઉપર ચીઝ સ્પ્રેડ કરી દઈશું. બ્રેડ થોડી નીચે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકાવા દઈશું. ઉપર થોડો ચીલી ફ્લેક્સ, થોડો ઓરેગાનો નાખી બ્રેડને સર્વ કરી દઈશું. તો તૈયાર છે આપણા બ્રેડ પીઝા. તો કેવી લાગી મારી રેસીપી મિત્રો? Thank you for watching.